હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મિક્સ દાળમાંથી દાળ ફ્રાય। હોટલ જેવી જ દાળ ફ્રાય આપણે ઘરે બનાવીશું। તો એ માટે મેં અહીંયા પોણા કપ જેટલી તુવેરની દાળ લીધી છે, પા કપ મગની દાળ લીધી છે અને પા કપથી થોડી ઓછી અડદની દાળ લીધી છે। તમે ચણાની દાળ લેવી હોય તો એ પણ થોડી લઈ શકો। તો આપણે આ ત્રણ દાળનો જ ઉપયોગ કરી અને સરસ હોટલ જેવી દાળ ફ્રાય બનાવીશું। ચાલો શરૂ કરીએ। તો આપણે પહેલાં એક બાઉલ લઈશું। બાઉલમાં આપણે આ દાળો એડ કરી દઈશું। પહેલાં આપણે દાળને થોડી પલાળીશું એટલે આપણી દાળ ફટાફટ ચડી જાય। તો મગની દાળ, અડદની દાળ અને આ તુવેરની દાળ આપણે 10 મિનિટ પલાળવાની છે। આપણે પાણી એડ કરી દઈશું અને સરસ મસળી એને પહેલાં ધોઈ લઈશું, પછી આપણે બીજા પાણીથી પલાળીશું। આપણે ધોવાઈ ગઈ છે, હવે આ પાણી આપણે નિતારી લઈશું। હવે આપણે દાળમાં પાણી એડ કરી અને દાળને પલાળી લઈશું। આપણે 10 મિનિટ પલાળીશું એટલે આપણે દાળ ફટાફટ ચડી જશે। તો 10 મિનિટ આપણે દાળને પલાળવા દઈશું। હવે દાળને 10 મિનિટ પલાળી લીધી છે। હવે આપણે એને એક કુકરમાં બાફી લઈશું। તો કુકરમાં એડ કરી દઈશું। દાળ કુકરમાં એડ કરી લીધી છે। મેં પાણી સાથે જ એડ કરી છે, કારણ કે આપણે પહેલાં ધોઈ અને પછી પાણી એડ કર્યું હતું, એટલે મેં પાણી સાથે એડ કરી દીધી। તમે ધોયા વગર પલાળી હોય તો એનું પાણી નિતારી લેવાનું। હવે એમાં બીજું થોડું આપણે પાણી એડ કરીશું। તો 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું। હવે એમાં આપણે થોડી હળદર એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું, એટલે આપણી દાળ જલ્દી બફાઈ જાય। નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું। હવે ઢાંકણ ઢાંકી અને આપણે 4 વિસલ વગાડી લઈશું। 4 વિસલ વાગશે એટલે દાળ આપણી સરસ બફાઈ જશે। તો 4 વિસલમાં જ આપણી દાળ સરસ બફાઈ ગઈ છે આ રીતની। હવે તમારે આ રીતે જ વઘારવી હોય તો તમે આમ નામ પણ વઘારી શકો, પણ હું થોડું બ્લેન્ડર ફેવરી અને એને ક્રશ કરી લઈશ। અમારા ઘરમાં આજના દાણેદાર નથી ખવાતી, એટલે હું થોડું બ્લેન્ડર એમાં ફેવરી લઈશ। તો મેં દાળને આ રીતે સરસ ક્રશ કરી લીધી છે। હવે આપણે વઘાર કરીશું। વઘાર માટે મેં એક પેનમાં 2 નાની ચમચી આવે ને તેલ અને 1 ચમચી ઘી લીધું છે। તો આપણે એને ગરમ થવા દઈશું। તમે એકલું તેલ લેશો તો પણ ચાલશે અને બટર હશે તો બટર લેશો તો પણ ચાલશે, પણ ઘીથી સરસ એનો સ્વાદ આવે છે, એટલે આપણે ઘીનો ઉપયોગ કરીશું। આપણે તેલ અને ઘીને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું। રાઈને થોડી તતળવા દઈશું। રાઈ તતળવા લાગી છે, હવે એમાં 1 ચમચી જીરું એડ કરીશું અને 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું। એમાં 2 સૂકા લાલ મરચાં એડ કરીશું અને 1 તમાલપત્ર એડ કરીશું। હવે એમાં અમે એક નાનો કાંદો લીધો છે, એને આ રીતે ઝીણો સમારી લીધો છે, એ આપણે એડ કરી દઈશું। હવે કાંદાને થોડી વાર સાતળી લઈશું। જો કાંદો સંતળાઈ ગયો છે, હવે એમાં આદુ, મરચાં અને લસણને આ રીતે ક્રશ કર્યા છે, એ આપણે એડ કરી દઈશું। 1 મોટી ચમચી જેટલા આદુ, મરચાં અને લસણ છે, એને પણ આપણે હવે 1 મિનિટ સાતળી લઈશું। હવે એમાં આપણે ટામેટાં એડ કરી દઈશું। તો 1 ટામેટું લીધું છે, એને પણ આ રીતે ઝીણું કટ કરી લીધું છે। હવે ટામેટાને થોડું સોફ્ટ થવા દઈશું, પછી આપણે મસાલા કરીશું। આપણે 2 મિનિટ ટામેટાને પણ સોફ્ટ થવા દઈશું, થોડી વાર ઢાંકણ ઢાંકી દઈશું। હવે આપણે ચેક કરી લઈએ। તો ટામેટાં થોડા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે મસાલા કરી લઈએ। તો અડધી ચમચી હળદર એડ કરીશું। આપણે દાળમાં એડ કરી છે એટલે આપણે થોડી એડ કરીશું। તીખાશ પ્રમાણે લાલ મરચું એડ કરીશું। એ તીખું મરચું હતું અને આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, એનાથી કલર સરસ આવશે। 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું।
સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આપણે મીઠું થોડું એડ કરેલું દાળમાં એટલે આપણે જોઈને એડ કરીશું. હવે સરસ મિક્સ કરી લઈશું. હવે મસાલાને સરસ તેલમાં આપણે સાતળી લઈશું. મસાલો તેલમાં સંતળાશે એટલે આપણે જે દાળ ફ્રાય બનાવીશું એનો ટેસ્ટ સરસ આવશે. ઉપરથી વઘાર નહીં કરીએ તો પણ સરસ ટેસ્ટ આવશે. તો આપણે 1 મિનિટ આ રીતે સાતળી લઈશું. હવે એમાં 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે એમાં જે આપણે દાળ બાફીને રાખેલી એ આપણે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. એટલો સરસ દાળનો કલર આવશે કે તમે જોઈને જ ખાવાનું મન થઈ જશે. હોટલમાં દાળ ફ્રાયમાં ઉપરથી વઘાર કરે છે પણ આપણે ઉપરથી વઘાર કરવાની પણ જરૂર નહીં પડે. એટલો સરસ ટેસ્ટ આવશે. હવે આપણે ને ઉકળવા દઈશું દાળને. જો તમારે જે રીતની ઘટ રાખવી એ પ્રમાણે પાણી એડ કરવાનું. તો આપણે પાણી હાલ જરૂર નથી એટલે આપણે એડ કરતા નથી. હવે ગરમ થશે એટલે ઉકળવા દઈશું આપણે. તો દાળ આપણી સરસ ઉકળી ગઈ છે. મેં 5 મિનિટ દાળને ઉકાળી લીધેલી. હવે એમાં આપણે દાણા એડ કરીશું. તો મેં 2 મોટી ચમચી જેટલા ફ્રેશ દાણા લીધા છે. સરસ મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી મિક્સ દાળની દાળ ફ્રાય. તો હવે એને આપણે સર્વ કરીશું. ગેસ બંધ કરી દઈશું. તો આપણે હવે બાઉલમાં સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો જે આપણે હોટલમાં જઈએ ને જેવી દાળ ફ્રાય હોય છે એ જ રીતની આપણી આ દાળ ફ્રાય તૈયાર થઈ છે. બાઉલમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણી મિક્સ દાળમાંથી બનતી દાળ ફ્રાય. તમે એકલી તુવેરની દાળમાંથી પણ બનાવી શકો. તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.